निवास खेल के आना है होली क्या हुआ પાછળથી ખસજો चालू आजा 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 खड़े हो जाओ नेताजी આપણા દેશમાં હોળીનો તહેવાર ધાર્મિક રીત રિવાજો સાથે ખૂબ જ લોકો પૂજા પ્રાર્થના અર્ચના કરીને હોળી પ્રગટાવતા હોય છે અને અસત્ય ઉપર સત્યનો વિજય હોય છે. હોળિકા નામની અસુરી તાકાત ભક્ત પ્રહલાદને લઈને જ્યારે એ બેસી જાય છે હોળીની અંદર અને એની અંદર ભક્ત પ્રહલાદના જે ધાર્મિક આસ્થા અને જે રીતે ભક્ત પ્રહલાદની જે શક્તિઓ હતી અને તમામ અસુરી શક્તિઓનો નાશ કરવા માટે જ ભક્ત પ્રહલાદનો જન્મ થયો હતો અને એ હોળિકા એ હોળીની અંદર પોતે એની અંદર દહન થઈ જાય છે. ભક્ત પ્રહલાદ એમાંથી ખૂબ સારી રીતે સ્વસ્થ રીતે બહાર નીકળે છે. લોકો એટલે હોળી પ્રગટાવતા હોય અસુરી તાકાતોનો નાશ કરવા માટે ભગવાનની પૂજા પ્રાર્થના કરતા હોય છે. સાથે સાથે બીજા દિવસે ધૂળેટી એટલે આ તહેવારને હર્ષ અને ઉલ્લાસ સાથે સ્નેહ સાથે એકબીજાને પ્રેમ ભાવ સાથે એને આપણે કલરો સાથે એકબીજાને મનમેળ અને પ્રેમ વધે અને ભાઈચારો વધે, સદભાવના વધે, બધા મન દુઃખો ભૂલીને એકબીજાને કલરથી રંગતા હોય, ગુલાલથી રંગતા હોય, શુભેચ્છા હોળી ધૂળેટીની આખા દેશમાં જ્યારે એકબીજાને શુભેચ્છા આપતા હોય ત્યારે આ તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ અને રંગોનો તહેવાર છે. રંગોત્સવ તરીકે આપણે આને મનાવીએ છીએ. ત્યારે આ હોળીના પવિત્ર દિવસે અને ધૂળેટીના પવિત્ર દિવસે હું તમામ અમદાવાદ શહેર અને ગુજરાતના તમામ નગરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ભગવાન આપણને એવી શક્તિ આપે કે આ જે અસુરી તાકાતો છે, આજે અસુરી તાકાતો જે રીતે જે ભરડો લીધો છે, જે સમાજમાં ક્યાંક ના ક્યાંક જાતિના નામે ધર્મના નામે જે વર્ગ વગેરે થઈ રહ્યા છે એની અંદર ભગવાનની આપણા ઉપર કૃપા રહે અને આપણો સમાજ જે છે એ સમાજ સારી રીતે ભાઈચારા સાથે સદભાવના સાથે સમાજ ઉપર ભગવાનના આશીર્વાદ રહે એ શુભકામનાઓ પાઠવું છું.